નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એક તરફ ચક્રવાત મોન્થા આંધ્ર પર ત્રાટક્યું છે, ત્યાં બીજી તરફ અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધ્યું છે. વેરાવળથી માત્ર 480 કિલોમીટર દૂર રહેલી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની માઠી દશા યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદનું અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હીની હવા ગુણવત્તા એટલે કે AQI સુધારવા માટે ક્લાઉડ સીડિંગનો બીજો તબક્કો સફળ રહ્યો છે. કાનપુરથી ઉડાન ભરેલા વિમાને બુરારી અને કરોલબાગ સહિતના વિસ્તારોમાં પ્રયોગ કર્યો. પ્રયોગના પરિણામે દિલ્હીનો સરેરાશ AQI સોમવારે ખૂબ જ ખરાબ 301થી ઘટીને મંગળવારે ખરાબ 294 થયો. IIT કાનપુરના વૈજ્ઞાનિકો માને છે કે આ તકનીક પ્રદૂષણ નિયંત્રણમાં અસરકારક સાબિત થઈ શકે છે. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણ પ્રોજેક્ટને કારણે કાલુપુરથી રિલીફ રોડનો મુખ્ય માર્ગ આગામી 6 મહિના માટે બંધ કરાયો છે. ઓવરબ્રિજના ગર્ડર નાખવાને કારણે આ નિર્ણય લેવાયો છે. આના કારણે રેલવે સ્ટેશન આવતા જતા મુસાફરોને 2 કિલોમીટર જેટલું વધુ ફરીને જવું પડે છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ટ્રાફિક પોલીસે જોકે આ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વિરામ કરાર તૂટી ગયો છે. ઇઝરાયેલે ફરી એકવાર ગાઝામાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ પર યુદ્ધ વિરામ ભંગનો આરોપ મૂકીને ગાઝા પર શક્તિશાળી હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીએ આ હુમલાની પુષ્ટિ કરી છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પોલીસ અને ડ્રગ્સ માફિયા ગેંગ વચ્ચે ભારે અથડામણ થઈ હતી, જેમાં 64 લોકો મોતને ભેટ્યા છે. પોલીસ અસામાજિક તત્વો દ્વારા નિયંત્રિત વિસ્તારમાં દરોડા પાડી રહી હતી, ત્યારે ડ્રોન દ્વારા પોલીસ પર હુમલો થયો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરતા 60 ગુનેગારો અને 4 પોલીસ અધિકારીઓના મોત થયા છે. આ ઘટનામાં 81 લોકોની પોલીસે ધરપકડ કરી છે અને વિસ્તારને સીલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. અગાઉ તેમણે સુખોઈ 30 MKI ફાઇટર જેટમાં પણ ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક ઉડાન ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતીક છે. રાષ્ટ્રપતિને અંબાલા એરફોર્સ સ્ટેશન પર જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કર્યા હતા. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી જ અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છે. ભારે માવઠાને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું હોય આજે મળનારી કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાતમાં બાળકોમાં ડાયાબિટીસનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. 10 થી 19 વર્ષના 2.9% બાળકો ડાયાબિટીક છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 5 ગણા વધુ છે. 20.9% બાળકો પ્રી ડાયાબિટીક છે. અનિયમિત આહાર, જંક ફૂડ અને કસરતનો અભાવ આનું મુખ્ય કારણ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમદાવાદીઓ રોજની સરેરાશ 26 ગ્રામ ખાંડ લે છે અને આજના બાળકોમાં ડાયાબિટીસનું બીજ મોટું આરોગ્ય સંકટ બની શકે છે. મશહૂર ગાયક અદનાન સામી અને તેની ટીમ વિરુદ્ધ ગ્વાલિયરની લાવણ્યા સક્સેનાએ જિલ્લા અદાલતમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. લાવણ્યાએ 2022માં અદનાન સામીનો સંગીત કાર્યક્રમ યોજવા માટે 33 લાખ રૂપિયાની ડીલ કરી હતી અને એડવાન્સમાં ₹17.62 લાખ ચૂકવ્યા હતા, પરંતુ કોઈ જ કાર્યક્રમ યોજાયો ન હતો. કોર્ટે 28મી ઓક્ટોબરે સુનાવણી કરીને ઇન્દરગંજ પોલીસ સ્ટેશન અને SP ગ્વાલિયર પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આજે વર્લ્ડ સ્ટ્રોક ડેના અવસરે ગુજરાતમાં પેરાલિસિસ સ્ટ્રોકના વધતા કેસ ચિંતાનું કારણ બન્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટ્રોકની ઇમરજન્સીના 10,098 કેસ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ 35 ઇમરજન્સી કોલ 108ને મળે છે. સ્ટ્રોકના પ્રત્યેક 10માંથી 4 કેસ હવે 50 વર્ષથી ઓછી વયના વ્યક્તિમાં જોવા મળી રહ્યા છે. બેઠાડું જીવનશૈલી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનને આ માટેના મુખ્ય કારણો ગણાવાઈ રહ્યા છે.
અમદાવાદના નોબલ નગરમાં સગીર વયના કાર ચાલકે એક 3 વર્ષની બાળકી જે રમતી હતી તેના પર ગાડી ચડાવી દીધી હતી. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાળકી ગાડી નીચે આવ્યા બાદ ચમત્કારિક રીતે બહાર નીકળીને દોડવા લાગી હતી. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સગીરે ગાડી રોકી હતી. પોલીસે સગીર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી નંબર પ્લેટ વગરની કારના માલિકની પણ તપાસ શરૂ કરી છે. રોહિત શર્માએ 38 વર્ષની ઉંમરે દુનિયાના નંબર 1 ઓડીઆઈ બેટ્સમેન બનીને સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે. તેમણે શુભમન ગિલને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે અને આઈસીસી વન ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર સૌથી મોટી ઉંમરના ભારતીય બેટ્સમેન બન્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેમણે માત્ર 3 મેચમાં એક સદી સહિત 202 રન બનાવીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગે કેનેડાના એબોટ્સફોર્ડમાં એક ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યા અને એક પંજાબી ગાયકના ઘરે ગોળીબારીની જવાબદારી લીધી છે. આ કૃત્યો ગેંગના સભ્ય જગદીપ સિંહની યુએસમાં ધરપકડના એક દિવસ પછી થયા. ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ડ્રગના કારોબારને લઈને દર્શન સિંહ સાહસીની હત્યા કરાઈ છે. ગેંગે પંજાબી ગાયક ચન્ની નટન સાથે કામ કરનાર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને પણ સખત ચેતવણી આપી છે. હોન્ડાએ જાપાન મોબિલિટી શોમાં તેની નવી ઇલેક્ટ્રિક એસયુવી હોન્ડા ઓ આલ્ફા રજૂ કરી છે. આ મોડેલ કંપનીની ઓ સિરીઝ ઇલેક્ટ્રિક કારનું એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. હોન્ડા ઓ આલ્ફા 2027માં ભારત, જાપાન સહિત અનેક બજારોમાં લોન્ચ થવાની ધારણા છે. આ એસયુવી મારુતિ સુઝુકી ઈ વિટારા, હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક અને ટાટા કર્વ ઈવી જેવી કાર્સને ટક્કર આપશે. કંપનીએ ડિઝાઇન અને બેટરી ટેકનોલોજીમાં પણ નવીનતા દાખવી છે. ફિલ્મ સ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના છૂટાછેડાની અફવાઓ અંગે ફિલ્મ ઇતિહાસકાર હનીફ જાવેરીએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ છે, જેથી ગોવિંદાને ફરી એકવાર લાઇમલાઇટમાં લાવી શકાય. જાવેરીના મતે બંને વચ્ચે કોઈ જ મનમુટાવ નથી અને તેમનું લગ્ન જીવન સુખી છે. સુનીતાના વારંવાર નિવેદનો મીડિયાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ હોઈ શકે છે, કારણ કે ગોવિંદા હવે ફિલ્મ અને રાજકારણથી દૂર છે. કેનબેરાના મનુકા ઓવલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો વરસાદને કારણે રદ કરાયો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 ઓવર બાદ જ વરસાદ વરસતા રમત રોકાવાઈ હતી. મેચ ફરી શરૂ થતાં 18 ઓવરની કરાઈ હતી, પરંતુ ભારતે 28 બોલ રમ્યા બાદ ફરી એકવાર વરસાદ શરૂ થતાં આખરે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં 60 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હોવાના આક્ષેપ બાદ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી મતદાર યાદી સઘન પુનરાવર્તન એટલે કે SIR શરૂ થયું છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે. આના કારણે પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શક્યતા છે. SIR પ્રક્રિયા દ્વારા ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામ દૂર કરવામાં આવશે, જે બોગસ વોટિંગ અટકાવવામાં મદદ કરશે. ગુજરાત કોંગ્રેસે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના આંકડા જાહેર કર્યા છે, જે ચોંકાવનારા છે. CRI 2025 અનુસાર 1993થી 2022માં ભારત 6ઠ્ઠા ક્રમે સૌથી અસરગ્રસ્ત દેશ છે. 3 દાયકામાં 80,000 લોકોના મોત અને $180 બિલિયન નુકસાન થયું છે. ડોમેસ્ટિક રિસ્કમાં ટોપ 50માં 9 ભારતીય રાજ્યો, જેમાં ગુજરાત પણ સામેલ છે. કોંગ્રેસે પાક નુકસાન સર્વેને અપૂરતું ગણાવી પર્યાવરણ મંત્રીને પર્યાવરણ બચાવવા યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બંને અનુભવી ખેલાડીઓ 2027ના ઓડીઆઈ વર્લ્ડ કપમાં ચોક્કસ રમશે. ગાવસ્કરે જણાવ્યું, જ્યાં સુધી તેઓ ફિટ અને ઉપલબ્ધ છે ત્યાં સુધી તેમનું સ્થાન નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું કે આ ફોર્મ સાથે તમે તેમનું નામ દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપ માટે સીધું ટીમમાં લખી શકો છો.
કેરેબિયન દેશ જમૈકાના દરિયાકાંઠે સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું મેલિસા ત્રાટક્યું છે, જેની ગતિ આશરે 300 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. UN દ્વારા શ્રેણી 5નું ગણાવાયેલું આ વાવાઝોડું અત્યાર સુધીમાં જમૈકા, હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં કુલ 7 લોકોનો ભોગ લઈ ચૂક્યું છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે, જેના પગલે ક્યુબા અને જમૈકામાં 6 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં એક નવો વિવાદ સર્જાયો છે, જ્યાં મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇનકાર કરી દીધો છે. PCB દ્વારા જાહેર કરાયેલા 30 ખેલાડીઓમાંથી 29 ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ કર્યો છે, પરંતુ રિઝવાને હજુ સુધી કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો. તાજેતરમાં જ રિઝવાનને હટાવીને શાહીન આફ્રિદીને વન ડે ટીમનો કેપ્ટન બનાવાયો છે, જેથી આ વિવાદ ઊભો થયો હોવાનું મનાઈ રહ્યું છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં માદક પદાર્થોની તસ્કરી કરતા આતંકવાદી સંગઠનોના 4 જહાજોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. US યુદ્ધ સચિવ પીટ હેક્સેટના જણાવ્યા અનુસાર 3 હુમલામાં કુલ 14 નાર્કો આતંકીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે આતંકીઓએ અલ કાયદા કરતાં વધુ અમેરિકન્સને માર્યા છે. અમેરિકાએ ધમકી આપી છે કે તેઓ આવા આતંકવાદીઓને શોધીને મારી નાખશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.